जो डेड बॉडीज हैं एक हस्बैंड वाइफ और उनका बेटा है। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના હરિપુરા વિસ્તારમાં એક પરિવારના 3 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે। આ ત્રણેય સભ્યો રાત્રે ભોજન કર્યા બાદ સૂતા હતા, ત્યારબાદ સવારે ઉઠતા નહીં તેમના ત્રણેયના ઊંઘમાં જ મૃત્યુ થયા હોવાની વાત સામે આવી છે। પોલીસ દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ત્રણેય વ્યક્તિઓ ગેસ અથવા તો એસીના ગેસ અથવા તો ગેસ ગીઝરના અંદરથી ગેસ લીકેજ થવાને કારણે સફોકેશનને કારણે મોતને ભેટ્યા હોય એવી સંભાવના છે। 3 डेड बॉडीज मिली हैं। तो प्राइमरी इन्वेस्टिगेशन में पता लगा है कि ये जो डेड बॉडीज हैं एक हस्बैंड वाइफ और उनका बेटा है। हस्बैंड का नाम है फैज़ यूसुफ, वाइफ का नाम है मुबीना और बेटे का नाम है नुमान। तो हस्बैंड की जो उम्र है वो 40 वर्ष की है, वाइफ की 36 और बेटे की 12 वर्ष की। तो जो हमने तपास की अभी तक प्राइमरी, उसमें पता लगा है कि तीनों बॉडीज़ के जो मुंह से झाग निकल रहा है, तो हमने अलग अलग फॉरेंसिक एक्सपर्ट से बात की है और हमें पता लगा है कि क्या क्या प्रॉबिलिटीज़ हो सकती हैं। तो प्राइमरी जो प्रॉबिलिटी हमें पता लग रही है वो गैस लीकेज हो सकता है, क्योंकि इनके घर पे जो भी एसी और जो गीज़र लगा हुआ है वो कॉमन एरिया में लगा हुआ था और जब हम रूम में एंटर भी किए तो थोड़ा सा एरिया में सफोकेशन था। આ લોકોના શરીર ઉપરથી અન્ય કોઈ ઈજાના નિશાન કે એવું કંઈ મળ્યું નથી, તેમજ એમણે ભોજનમાં પણ કંઈ ઝેર લીધું હોય અને સામૂહિક આત્મહત્યા કરી હોય એવી થિયરી પણ અત્યારના સંજોગોમાં સુરત પોલીસ નકારી રહી છે। સુરત પોલીસના અધિકારીઓનું કહેવું છે કે તેમણે એફએસએલની ટીમ બોલાવી અને સમગ્ર જે ઘટના છે એના માટેની તપાસ શરૂ કરી છે। એ લોકોના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। વધુ વિગતો જ્યારે આ ત્રણેય ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ થશે ત્યારે જ સામે આવશે। સુરત શહેરના હરિપુરા વિસ્તારમાં રહેતા ફૈઝ અહેમદ, મુબીના અને નૈમાન નામના એક 13 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે। આ દંપતી 10 દિવસ 15 દિવસ અગાઉ જ હજ યાત્રા કરી અને પરત આવ્યું હતું, તેમજ ત્યારબાદ તેઓની રૂટીન લાઈફે જીવતા હતા અને આજે સવારે અચાનક જ એ ત્રણેયના મોત થયા હોવાનું સામે આવ્યું છે। તેમને કોઈ અંગત અદાવત કે કોઈ બીજા કોઈ મંદુક હોય એવી વાત પણ હજુ સુધી પોલીસ દ્વારા કરવામાં આવી નથી। તો સમગ્ર ઘટના ઉપર હાલમાં રહસ્યનો પડદો છે કે આ ત્રણેય વ્યક્તિના એક સાથે મૃત્યુ કેવી રીતે થયા, એક જ પરિવારના 3 સભ્યો કઈ રીતે મોતને ભેટ્યા। હાલમાં પોલીસ દ્વારા એ સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી રહી છે। સાથોસાથ પોલીસે જે થિયરી રજૂ કરી છે એ પ્રમાણે ગેસ ગળતરને કારણે આ ત્રણેયના મોત થયા હોવાની સંભાવના વધારે છે। જો કે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે, એની સાથે સાથે અન્ય જે તપાસ કરવાની છે એ દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે।